નવસારી એલસીબી પોલીસે સંઘ પ્રદેશમાંથી લવાતો 69,60,000 નો પ્રોહિબિશનનો જથ્થો 3 અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપી પાડ્યો હતો। છેલ્લા 24 કલાકમાં સંઘ પ્રદેશ રાજ્યોમાંથી ગુજરાત લવાતો અવૈધ પ્રતિબંધિત આઈએમએફએલ બોટલ નંગ 22,675 જેની કિંમત 69,60,120 રૂપિયા પ્રોહિબિશન મુદ્દામાલ તથા 3 વાહનો સાથે અન્ય મુદ્દામાલ મળી કુલ 3,16,120 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી કુલ 3 આરોપીઓની ધરપકડ કરી ચીખલી, નવસારી ગ્રામ્ય તથા વાંસદા પોલીસ સ્ટેશન ખાતે 3 પ્રોહિબિશનના ગુનાઓ શોધી કાઢી દારૂબંધીની અસરકારક કામગીરી નવસારી જિલ્લા એલસીબીની ટીમ દ્વારા કરવામાં આવી હતી, જેમાં ચીખલી પોલીસ સ્ટેશનની હદમાંથી 5,69,900 રૂપિયાનો મુદ્દામાલ તેમજ નવસારી ગ્રામ્ય પોલીસ સ્ટેશનની હદમાં 72,03,800 નો મુદ્દામાલ અને વાંસદા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી 15,53,320 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો। બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી।